સર, ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે જ છે, તો ખૂબ બધા પ્રશ્નો હશે કે એ સમયે પ્રેગ્નન્ટ લેડીને બહાર જવું જોઈએ કે નહીં. આ માન્યતા છે ને મેડમ ઘણા સમયથી વર્ષોથી ચાલી આવે છે. કેમ કે પહેલાંના સમયમાં એવું માનતા કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય ત્યારે રાહુ છે એ સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે. પણ એકચ્યુઅલી હવે સાયન્ટિફિકલી આપણને ખબર છે કે એકચ્યુઅલ છે એ પ્લાનેટરી મુવમેન્ટના લીધે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ થાય છે. હકીકત એ છે કે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ, સૂર્ય અને ચંદ્ર એવા છે પ્લાનેટ્સ જેની મેક્સિમમ અસર આપણા બોડી ઉપર અને આપણા માઇન્ડ ઉપર થાય છે. ખાસ કરીને ચંદ્રની મન ઉપર વધારે થાય, કારણ કે 70% બોડી આપણું પાણીથી છે અને ચંદ્રની મુવમેન્ટ પાણીને અસર કરે છે. તો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં મન અને વિચારો ઉપર અસર થાય છે, ના કે કોઈ અપશકુન કે એવું કંઈ થાય છે. આ બહુ ક્લિયર વસ્તુ છે. અને બોડી ઉપર શું થાય છે એ તમે ખબર પડશે, કેમ કે આયુર્વેદમાં શું કહે છે એ તમે કહી શકશો. આયુર્વેદમાં પણ સરસ વાત કીધી છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે. અને સ્પેશિયલી પ્રેગ્નન્ટ લેડીને સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણમાં બહાર જવાની એટલે ના પડી છે કે એ સમયે ઉર્જા ખૂબ જ ઓછી હોય છે, કેમ કે યુનિવર્સમાં થોડા ચેન્જીસ આવ્યા. તો એ સમયે પ્રેગ્નન્ટ લેડીએ હેલ્ધી ડાયટ લેવો જોઈએ, ધ્યાન કરવું જોઈએ, યોગા અને પ્રાણાયામ કરવા જોઈએ, અને મંત્ર જાપ કરવો જોઈએ.